હેલો એવરીવન, દિવ્યલક્ષ્ય એકેડમીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 એકાઉન્ટ પાર્ટ 1માં ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 8નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. દાખલો શરૂ કરીએ એ પહેલાં આપ સૌને નમ્ર વિનંતી એ છે કે આપે જો પાઠ્યપુસ્તક ના લીધું હોય તો પાઠ્યપુસ્તક પોતાની સાથે અવશ્ય રાખી લેજો, જેથી દાખલામાં વધારે સારી સમજણ પડે. તો ચાલો દાખલા નંબર 8ની શરૂઆત કરીએ. બ્રહ્મા અને વિષ્ણુ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. અહીં આપણને હવાલાઓ જે છે એની આપણે પહેલાં શરૂઆતમાં હવાલાઓથી શરૂઆત કરીશું. હવાલાની આપણે જાણીએ છીએ કે 2 અથવા 2 કરતાં વધારે એન્ટ્રી થાય અને ઘણા હવાલાઓની એક જ એન્ટ્રી થશે. કાચા સરવૈયા જે છે એની વિગતો ઉપર આપણે નજર કરીએ તો અહીં ઉપાડ મૂડી આપેલો છે, જેને આપણે સીધું મૂડી ખાતાની અંદર લખી શકીએ છીએ. તો જે સરળ એન્ટ્રીઓ છે એ આપણે ડાયરેક્ટ લખી શકીએ, પણ એ પહેલાં હવાલા સોલ્વ કરવા એ અગત્યના છે, કારણ કે કયા હવાલા ઉપર આપણે ગણતરી કરવાની છે એ આપણને ખબર નથી. એટલે આપણે દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં હવાલાઓ જે છે એને સોલ્વ કરીશું, જેથી કરીને કોઈ એન્ટ્રી પર ગણતરી હોય તો એ રહી ના જાય અને આપણે ડાયરેક્ટ એન્ટ્રી મારી હોય તો એને સુધારવી ના પડે. તો ચાલો હવાલાથી શરૂઆત કરીએ છીએ. મશીનરી પર 6% લેખે અને ફર્નિચર ફિક્સર્સ પર 20% લેખે ઘસારો ગણો. અહીં મશીનરી આપણને આપેલી છે 50,000ની. તો મિલકત લેણા બાજુથી શરૂઆત કરીએ છીએ. પહેલાં મશીનરી લખીએ. મશીનરી છે 50,000ની. મશીનરી પર 6% લેખે ઘસારો ગણવાનો છે, એટલે માઇનસ કરીશું ઘસારો. 6% કરીએ તો 6 × 5 = 30, 3,000 ઘસારો થાય, એટલે બહારના ખાનામાં 47,000 આવશે. ત્યારબાદ ફર્નિચર ફિક્સર્સ પર 20% લેખે ઘસારો. ફર્નિચર ફિક્સર્સ છે 5,000ના, એટલે અહીં લખીએ સાથે સાથે નીચે ફર્નિચર 5,000 માઇનસ ઘસારો. આના પર 20% ઘસારો છે, એટલે 1,000 રૂપિયા ઘસારો બાદ કરીએ તો બહારના ખાનામાં 4,000. હવે આ બંને ઘસારાની અસર જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. હવે કોઈ પણ ખાતાની અંદર તમે એન્ટ્રી આપો છો અહીંયા પાકા સરવૈયા સિવાય, તો શરૂઆતની લાઈનો જે છે એ 2 કે અથવા 3 લાઈનો તમે છોડી દેજો, જેથી કરીને માનો કે વેપાર ખાતું છે તો એનો કાચો નફો કે કાચી ખોટ હોય તો એને તમે લખશો ટોપની અંદર, તો તમારી પાસે જગ્યા હોવી જોઈએ. જો આપણે ડાયરેક્ટ ઉપર લખી દઈએ તો પછી એને લખવા માટે જગ્યા નહીં હોય. એટલે કોઈપણ ખાતાની અંદર સિવાય કે પાકા સરવૈયામાં તો આપણને ખબર જ છે, તો વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય, નફા નુકસાન ફાળવણી હોય, બરાબર. તો આ બધાની અંદર ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને 3 ખાતાઓમાં શરૂઆતની લાઈન જે છે એ 3 લાઈન જેટલી જગ્યા રાખજો, જેથી કરીને કાચો નફો હોય, ચોખ્ખો નફો હોય કે વહેંચણી પાત્ર નફો હોય, આપણને એન્ટ્રી આપતા સરળતા રહે. તો હવે મશીનરીનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે જોઈ શકો છો. ઉપર મેં થોડી જગ્યા છોડી છે, અહીં લખીશું મશીનરીનો ઘસારો. ઘસારો છે 3,000. ફર્નિચર ફિક્સર્સ છે, આપણે લખીશું ફર્નિચર પર ઘસારો. ફર્નિચરનો ઘસારો છે 1,000. ચાલો પહેલો હવાલો આપણો સોલ્વ થઈ ગયો છે. ત્યારબાદ કયું છે દેવાદારોમાંથી ₹500 ઘાલખાદ માંડીવાળો. દેવાદારો અહીં આપણને આપ્યા છે 40,000ના. તો પહેલાં આપણે મિલકત લેણામાં અસર આપી દઈએ. અહીં લખીશું દેવાદારો. દેવાદારો છે 40,000.
માઇનસ ઘાલખાદ હવાલાની છે. આ 500 રૂપિયા ઘાલખાદ માંડી વળવાનું કહ્યું છે આપણને. ત્યારબાદ બીજી કોઈ અસર આમાં આવતી નથી, એટલે ઘાલખાદ અનામત કે એવું કંઈ બાદ કરવાનું થતું નથી, એટલે આપણે ડાયરેક્ટ એને બહારના ખાનામાં લખી શકીએ 39,500. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં તમને ખ્યાલ હશે કે ઘાલખાદ હવાલાની, ઘાલખાદ કાચા સરવૈયાની છે, ઘાલખાદ અનામત હવાલાની છે, ઘાલખાદ અનામત કાચા સરવૈયાની છે. તો આ બધી એન્ટ્રીઓને આપણે એક નિશ્ચિત એક ફોર્મેટમાં મૂકી દઈએ. એના માટે શું કરવાનું છે? તો 2 વખત ઘાલખાદ લખવાનું છે, 2 વખત લખવાનું છે ઘાલખાદ અનામત. જ્યારે આપણે છેલ્લે ઘાલખાદ અનામત લખી રહ્યા છીએ ત્યાં થોડી જગ્યા છોડી દેવાની છે, અને પછી હવાલાની કાચા સરવૈયાની, હવાલાની કાચા સરવૈયાની ઉપરની પ્લસ થશે, અને છેલ્લી જે ઘાલખાદ અનામત કાચા સરવૈયાની છે એ આપણા ફોર્મેટમાં બાદ થશે. અને જે પણ એન્ટ્રી હોય એ આપણે ડાયરેક્ટ એની અંદર મૂકી શકીએ, જેથી કરીને કોઈ ભૂલ ના પડે. તો તમે જુઓ હું કેવી રીતે લખી રહ્યો છું. અહીં લખું છું ઘાલખાદ 2 વખત, ઘાલખાદ લખીએ આપણે, અને 2 વખત લખવાનું છે ઘાલખાદ અનામત. હવે જ્યારે છેલ્લી વખત લખી રહ્યા છો ઘાલખાદ અનામત તો એમાં થોડી જગ્યા છોડજો, કારણ કે કાચા સરવૈયાની ઘાલખાદ અનામત હોય એ હંમેશા બાદ થાય. આ ઉપરની બધી પ્લસ થવાની છે અને આ બાદ થવાની છે. આપણે લખવાનું છે હવાલાની કાચા સરવૈયાની, હવાલાની અને કાચા સરવૈયાની. તમે યાદ રાખી શકો છો હ કા આ સિક્વન્સ યાદ રાખશો તો પણ ચાલશે. અન્યથા તમારા મગજમાં એ પણ ફિટ કરી દેજો કે ઘાલખાદ અનામત કાચા સરવૈયાની હોય તો બાદ થઈ શકે છે. બરાબર? ઘાલખાદ અનામત કાચા સરવૈયાની આપણે બાદ કરવાની છે, એટલું માઇન્ડમાં ફિક્સ કરી રાખજો. હવે આપણે એન્ટ્રી આપી છે દેવાદારોમાંથી ઘાલખાદ હવાલાની આપણે બાદ કરી છે, તો એ 500 હું આ ફોર્મેટમાં મૂકી લઉં છું. બરાબર? આગળ જેમ જેમ એન્ટ્રી આવશે એમ આપણે એની અંદર મૂકતા જઈશું. ત્યારબાદ કહ્યું છે કે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. વાર્ષિક પગારની વાત થઈ છે એટલે સીધો લખી શકીએ આપણે. તમને ખ્યાલ હશે કે વાર્ષિકની જગ્યાએ માસિક શબ્દનો ઉપયોગ થયો હોય તો આપણે ગુણ્યા 12 કરવા પડે. બરાબર? કારણ કે આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરી રહ્યા છીએ અને પગાર જો માસિક આપ્યો હોય તો ગુણ્યા 12 કરીને પછી ગણતરી આપણે લખવાની થાય. તો બ્રહ્મા અને વિષ્ણુ બંને ભાગીદારો છે. બરાબર? તો મૂડી ખાતું જે છે એની જમા બાજુમાં આપણે અસર આપવાની થશે, પણ એ પહેલાં મૂડી ખાતાની આપણે એન્ટ્રી આપી રહ્યા છીએ એટલે મૂડી ખાતામાં એમની મૂડી દર્શાવી દઈએ. મૂડી ખાતાની જમા બાજુમાં લખીશું બાકી આગળ લાવ્યા. મૂડી કેટલી છે? 55,000 બ્રહ્માની મૂડી છે અને 45,000 છે વિષ્ણુની મૂડી. હવે આપણે પગાર ભાગીદારોનો 5,000 અને 4,000 વાર્ષિક પગાર છે એટલે લખીશું પગાર ખાતે 5,000 અને 4,000. આની ક્રોસ એન્ટ્રી જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુમાં. બરાબર? તો ઉપર તમે જેમ અગાઉ વાત કરી હતી થોડી જગ્યા છોડી દેવાની છે અને ત્યારબાદ લખીએ છીએ પગાર ખાતે. બંને ભાગીદારનો છે એટલે બ્રહ્મા અને વિષ્ણુ નામ લખી દઈએ. $5,000 અને 4,000 ટોટલ પગાર થયો 9,000. હવાલા નંબર 4માં કહ્યું છે ₹500 કમિશનના મળવાના બાકી છે. તો કમિશન આપણે જાણી લઈએ. જમા બાજુમાં આપ્યું છે 2,500 કમિશન, એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુમાં આપણે લખીશું, તમે જોઈ શકો છો અહીં પણ થોડી જગ્યા છોડી છે આપણે, કમિશન ₹2,500 કમિશન છે અને મળવા બાકી હોય તો હંમેશા પ્લસ થાય
તો લખીશું મળવા બાકી કેટલું છે 500, એટલે બહારના ખાનામાં આવી જશે 3000. ત્યારબાદ મળવા બાકી કમિશનની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુમાં અહીંયા લખીએ મળવા બાકી કમિશન ₹500. હવે પગારના રૂપિયા 3000 ચૂકવવાના બાકી છે. તો પગાર જાણી લઈએ કેટલાનો છે. 7500 પગાર છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં પગાર આવે એટલે અહીંયા હું લખું છું પગાર 7500. ચૂકવવા બાકી હંમેશા પ્લસ થાય એટલે લખીશું પ્લસ ચૂકવવા બાકી. અને કેટલો પગાર છે ચૂકવવાનો બાકી 3000. સરવાળો કરીએ એટલે કેટલા થાય 10500. હવે ચૂકવવા બાકી પગારની બીજી અસર મૂડી દેવા બાજુમાં આવશે. તો અહીંયા લખીએ છીએ ચૂકવવા બાકી પગાર $3000. હવે જે આપણી કાચા સરવૈયાની જે એન્ટ્રીઓ છે એ મૂકતા જઈએ. ઉધાર બાજુથી શરૂઆત કરો તો પહેલાં ઉધાર બાજુની જ એન્ટ્રીઓ મૂકજો, અને જો જમા બાજુથી શરૂઆત કરો તો જમા બાજુની જ એન્ટ્રીઓ મૂકજો, જેથી કરીને કોઈ ભૂલ ના પડે. બરાબર? આમ તમે ઇઝી કોઈ એન્ટ્રી જોઈ હોય ને ઉઠાઈને રેન્ડમલી ગમે તેમ ઠોકી ના દેતા, જેથી કરીને જવાબમાં ભૂલો પડવાના ચાન્સ વધી જશે. એટલે કોઈ પણ એક જ બાજુમાં રહેવાનું. ઉધાર બાજુ જે છે ત્યાંથી શરૂઆત કરો તો ઉધારની એન્ટ્રીઓ પતી જાય પછી જ જમા બાજુની એન્ટ્રીઓ લેજો. તો હવે ઉપાડ છે બ્રહ્મા વિષ્ણુ, તો ઉપાડ લખી દઈએ મૂડી ખાતાની ઉધાર બાજુમાં. લખીશું ઉપાડ ખાતે. ઉપાડ છે બંનેનો 5,000. પછી કહ્યું છે ભાડા પટ્ટાનું મકાન, અને કૌંસમાં કહ્યું છે તારીખ 1/4/2016થી 10 વર્ષ માટે 60,000નું ભાડા પટ્ટાનું મકાન છે અને 10 વર્ષ માટે છે. એટલે આપણે એક વર્ષના જે માંડી વાળવાના થાય તો 60,000ને 10થી ભાગશો તો 6,000 આવશે. બરાબર? તો 6,000 જે છે એ આપણે આ વર્ષના માંડી વાળવાના થશે. બરાબર? તો અહીંયા લખીશું ભાડા પટ્ટાનું મકાન છે 60,000 માઇનસ માંડી વાળેલ 10 વર્ષ માટે છે. એટલે 60,000ને 10થી ભાગો તો 6,000 માંડી વાળ્યા એટલે બહારના ખાનામાં આવશે 54,000. અને માંડી વાળેલ ભાડા પટ્ટાની એન્ટ્રી જે છે એ આપણે આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વાળેલ મકાન ₹6,000. ત્યારબાદ મશીનરીની એન્ટ્રી આપી દીધી આપણે. આપેલ વટાવ 350. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપેલ વટાવ ₹350. ત્યારબાદ દેવાદારોની આપણે એન્ટ્રી આપી દીધી છે. જાવક માલ ગાળા ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. જો આવક માલ ગાળા ભાડું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. તો જાવક માલ ગાળા ભાડું ₹1200. જાવક માલ ગાળા ભાડું ₹1200. ત્યારબાદ ફર્નિચર ફિક્ચર્સની આપણે અસર આપી દીધી છે, પગારની આપી દીધી છે. ગાલખાદ કાચા સરવૈયાની ₹1200 છે. તો ગાલખાદ કાચા સરવૈયાની અહીં લખી દઈએ ₹1200 ફોર્મેટમાં. ત્યારબાદ છે લેણી હુંડી 20,000 મિલકત લેણા બાજુ આવશે. વેપાર ખર્ચ છે. હવે વેપાર ખર્ચ છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. તમે વેપાર ખર્ચ એ વેપાર ખાતાની ઉધાર બાજુ ભૂલથી લખતા નહીં, વેપારથી વેપાર કનેક્ટ ના કરતા.
આ વેપાર ખર્ચ છે તો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 5,900. ત્યારબાદ છે રોકડ સિલક 6,000. અહીં નીચે લખી દઈએ રોકડ સિલક. સ્ટોક દર્શાવ્યો છે આપણને, કૌંસમાં લખ્યું છે 31/3/2017. 31/3 હોય તો આખર સ્ટોક કહેવાય અને 1/4 હોય તો શરૂઆતનો સ્ટોક કહેવાય, આપણે જાણીએ છીએ. તો 31/3 છે એટલે આખર સ્ટોક છે, તો અહીં લખી શકીએ આપણે આખર સ્ટોક કેટલાનો છે? 73,000. હવે ઉધાર બાજુની એન્ટ્રીઓ બધી પતી ગઈ છે. જમા બાજુની એન્ટ્રીઓ આપણે શરૂ કરીએ તો મૂડી એ આપણે પહેલાં દર્શાવી જ નાખી છે. બ્રહ્માની લોન 1/7/2016થી 50,000ની લોન છે અને બ્રહ્મા એ પેઢીનો ભાગીદાર છે. તો ભાગીદારની લોન પર વાર્ષિક 6% લેખે આપણે વ્યાજ આપવું પડશે અને સમયનું પરિબળ ધ્યાનમાં લઈએ તો 1/7થી છે. 1/7થી આપણે 31/3 સુધી ગણીએ તો 1/7 છે એટલે 7મો મહિનો આવશે. 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 એટલે ટોટલ કેટલા મહિના થઈ ગયા? 9 મહિના. તો 9 મહિનાનું આપણે બ્રહ્માની લોન પર વ્યાજ આપવાનું થાય. એ લખું છું બ્રહ્માની લોન પર વ્યાજ 50,000ની લોન છે. ભાગીદારની લોન પર વાર્ષિક 6%ના દરે વ્યાજ અપાય છે અને 9 મહિનાનું વ્યાજ છે એટલે ગુણ્યા 9/12. 6 × 1 = 6, 6 × 2 = 12, 0 0 કટ થઈ જાય અને 500 છે તો 9થી ગુણાકાર કરી લઈએ તો 4500 અને 4500ના તમે અડધા કરશો તો 2250 આવશે. તો બ્રહ્માની લોન પર વ્યાજ કેટલું થયું? 2250. પાકા સરવૈયામાં આપણે મૂડી દેવા બાજુમાં લખીશું બ્રહ્માની લોન 50,000ની લોન છે પ્લસ વ્યાજ 2250 એટલે 52,250. ભાગીદારની લોન પર જે વ્યાજ આપીએ છીએ એ વ્યાજની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે એટલે અહીં લખીશું બ્રહ્માની લોન પર વ્યાજ 2250. મળેલ વટાવ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે 400 રૂપિયા. લેણદારો 25,000ના છે, મૂડી દેવા બાજુમાં આવશે. કમિશનની આપણે એન્ટ્રી આપી દીધી છે. દેવી હુંડી દેવી હુંડી 5,000 અને ત્યારબાદ છે વેપાર ખાતે. વેપાર ખાતે 97,250 એટલે ઓલરેડી આપણને કાચો નફો આપી દીધો છે. તો વેપાર ખાતામાં આપણે એન્ટ્રી આપવાની કોઈ જરૂર નથી. આપણે સીધો કાચો નફો એટલે જે વેપાર ખાતે 97,250 આપ્યા છે એ કાચો નફો સીધો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી શકીએ. કાચો નફો 97,250. ચાલો બધી એન્ટ્રીઓ થઈ ગઈ છે. હવે ગાલખાદ
હવાલાની કાચા સરવૈયાની બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 1200 + 500 1700. ગાલખાદ અનામત કાચા સરવૈયાની છે નહીં એટલે ડેશ કરીશું અને 1700 ને બહારના ખાનામાં લખીશું. હવે આપણે ખાતાઓને બંધ કરી અને ગણતરી કરીએ તો 97,250 + 3,000 + 400 એટલે થશે 1,06,50,000. અહીં પણ આવશે 1,06,50,000. દેખીતી રીતે અહીંયા એન્ટ્રીઓ મોટી છે રકમ, બરાબર, એટલા માટે જે બાજુની એન્ટ્રીઓમાં તમને વધારે એન્ટ્રીઓ જણાય અને રકમ મોટી હોય, સરવાળો મોટો થતો હોય તો આપણે એને લખવો પડે. અહીં 97,250 એક મોટી એન્ટ્રી આપણને કાચા નફાની જોવા મળી એટલે આપણે ડાયરેક્ટ એનો સરવાળો કરીને અહીં લખી કાઢ્યું છે 1,06,50,000. એમાંથી આ એન્ટ્રીઓને બાદ કરીએ આપણે. 1,06,50,000 - 3,000 - 1,000 - 1,700 - 10,500 - 6,000 - 350 - 1,200 - 5,900 - 2,250. 68,750 એ મળ્યો આપણને ચોખ્ખો નફો. તો અહીં લખીએ ચોખ્ખો નફો 68,750. નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું આપણે ચોખ્ખો નફો. લખીશું નફા નુકસાન ખાતેથી લાવ્યા. $68,750. ખાતાને બંધ કરીએ તો 68,750. અહીં પણ 68,750 માઇનસ કરવાના છે 9,000 એટલે 59,750 વહેંચણી પાત્ર નફો મળશે. શરૂઆતમાં વાત થઈ હતી કે ભાગીદારો કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? 3:2 પ્રમાણમાં. એટલે આ 59,750 આપણને મળ્યા. વહેંચણી પાત્ર નફાના 59,750 એને આપણે 3:2 પ્રમાણમાં વહેંચી લઈશું. તો 59,750 ગુણ્યા 3/5 35,850 અને 23,900. વહેંચણી પાત્ર નફો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું. વહેંચણી પાત્ર કેટલો છે? 35,850 અને 23,900. ચલો ખાતાને બંધ કરીએ એટલે અહીં 55,000 + 5,000 એટલે કે 60,000 + 35,850 એટલે 95,850 આવશે. અહીં પણ લખીશું આપણે 95,850. $45,000 + 4,000 + 23,900 એટલે 72,900. અહીંયા આવશે 72,900. એ લખીશું બાકી આગળ લઈ ગયા.
95,850માંથી 5,000 બાદ કરીએ એટલે 90,850 અને 72,900માંથી 5,000 બાદ કરીએ એટલે 67,900. હવે મૂડી જે છે મૂડી દેવામાં લખી દઈએ બંનેની. જે બાકી આગળ લઈ ગયા અહીંયા મૂડી લખીએ. બ્રહ્મા અને વિષ્ણુ 90,850 પ્લસ 67,900 1,58,750 સરવાળો કરીએ 52,250 પ્લસ 25,000 પ્લસ 5,000 પ્લસ 3,000 2,44,000. મિલકત લેણા પણ કરી લઈએ આપણે. 47,000 પ્લસ 4,000 પ્લસ 39,500 પ્લસ 54,000 પ્લસ 500 પ્લસ 20,000 પ્લસ 73,000 પ્લસ 6,000. તો અહીં પણ 2,44,000. બંને બાજુ આપણું સરવૈયું મેચ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝી દાખલો છે. એન્ટ્રીઓ આપણે પહેલાં હવાલાની આપી દઈએ, ત્યારબાદ આપણે સરવૈયાની એન્ટ્રીઓ આપવાની થાય. હવાલા સોલ્વ થયા પછી સરવૈયાની એન્ટ્રીઓ આપીએ આપણે અને જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આ દાખલાનો જવાબ આપણે મેળવી લીધો છે. સરવૈયું આવે છે આની અંદર 2,44,000. બંને બાજુ મેચ થવું જોઈએ તો જ દાખલાનો જવાબ સાચો કહેવાય. આઈ હોપ કે દાખલામાં ખબર પડી હશે. થેન્ક યુ વેરી મચ.